જામનગરના આમરા ગામમાં લગભગ છેલ્લા 400 વર્ષથી એક અનોખી જ પરંપરા જોવા મળે છે। અહીં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે એક કૂવામાં 2 રોટલા નાખવામાં આવે છે અને આ રોટલા જે દિશામાં જાય તે ઉપરથી અનુમાન લગાવવામાં આવે છે કે આ વખતે ચોમાસું નબળું રહેશે કે સબળું। આ વર્તારો અહીં રોટલાનો વર્તારો તરીકે ઓળખાય છે। તેને નિહાળવા આખું ગામ એકત્ર થઈ જાય છે। આમ તો આ વાત સાંભળીને પણ નવાઈ લાગે, પણ કહે છે કે પેઢી દર પેઢીથી અહીં આ જ રીતે વર્તારો જોવાની પ્રક્રિયા ચાલતી આવે છે। આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને સેટેલાઇટ આધારિત આગાહીઓ થતી જોવા મળે છે, પરંતુ જામનગરના આમરા ગામમાં હાલ ભમરિયા કૂવામાં રોટલો નાખી જે પ્રકારે અષાઢ મહિનાના પહેલા સોમવારે આ આગાહી છે, વર્તારો છે તે નક્કી કરવામાં આવતો હોય છે। હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે મહિલા છે તે રોટલા બનાવી રહ્યા છે, ચૂલા ઉપર આ રોટલા બની રહ્યા છે અને વર્તારો છે તે નક્કી કરવામાં આવે છે। શું કહેશો માસી, કેટલા સમયની આ પરંપરા અને આજે શું કરી રહ્યા છો? 400 વર્ષ થયા। 400 વર્ષથી રોટલા પડે છે અને રોટલા સારા જાય છે અને વરસાદે સારા થાય છે। આ પરંપરા છે તમારા કેટલા પેઢીથી આ કરતા આવો છો તમે? ઘણી પેઢી થઈ ગઈ। 4 પેઢી થઈ ગઈ। કેવી રીતના કરે? મારી હાહુ કરતા એ તેને મોર ગામની બાઈઓ કરતી હું, એ ઠાયકા પછી મારી સાસુ કરતા, એ ઠાયકા પછી હું કરું, એને થઈ ગયા 7-8 વર્ષ, એટલે ઘણા વર્ષો થઈ ગયા। ઘણા વર્ષોથી આ પરંપરા આવી કરવામાં આવે છે। શું કહેશો, કેવી રીતના આખી પરંપરા છે એ પરંપરા કરવામાં આવે છે? અમે આ આહાડ મહિનાના પહેલે સોમવારે રોટલા નાખી અને 300-400 વર્ષ ત્યાં ગઈઢા હાંધાઈ નાખતા ને અમે એમને પરંપરા નાખી છીએ। અને આષાઢ મહિનાના સોમવાર અને અહીંયાથી વાણંદ લેવા આવશે, પછી ભમરીએ જઈને રોટલા નાખે, નાહી ધોઈને ઓલા દરબાર હોય ને નાખે ને બીજા નવરાવે। એ પ્રમાણે અમે વરહના કરીશ દર સોમવારે, આ આહાડ મહિનાના સોમવારે। વર્તારો કેવો રહે છે? વર્તારો સારો રહે, વરસાદ સારા થાય છે વરહના। વર્ષના વરસાદ સારા થાય છે। જે પ્રકારે આખા વર્ષનું ખેડૂતનું જે મદાર છે એ મદાર વરસાદ ઉપર રહેતો હોય છે, ત્યારે ભમરિયા કૂવામાં રોટલો નાખી અને જે જ્ઞાતિગત પરંપરાઓ છે, વાળાઓ છે તે તોડી જે દલવાડી છે, સતવારા છે, એમના ઘરે રોટલો બને છે। એ વાણંદ રોટલો લઈ અને ભમરિયા કૂવા પાસે માતાજીના મંદિરે પહોંચે છે અને ત્યાં રાજપૂત સમાજના જે યુવક છે એ કૂવામાં ઉતરી ભમરિયા કૂવામાં આ રોટલા પધરાવી આખા વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવતો હોય છે। અષાઢ મહિનાના પહેલા સોમવારે આમરા ગામમાં ઉત્સવ જેવો માહોલ હોય છે। રોટલાના વર્તારા માટે જે રોટલાનો ઉપયોગ કરવાનો હોય તે રોટલા પરંપરાગત રીતે ચૂલા પર જ બનાવવામાં આવે છે। રોટલા તૈયાર થઈ જાય એટલે નક્કી થયા મુજબ વ્યક્તિનું આગમન થાય છે। તે રોટલાને સફેદ વસ્ત્રમાં બાંધીને લઈ જાય છે। ત્યારે આ વર્ષે ભમરિયા કૂવામાં નાખેલા રોટલા ઉગમણી દિશામાં પડતા વરસ સારું જશે તેવું અનુમાન લગાડવામાં આવ્યું છે। આજના આધુનિક યુગમાં જામનગરના આમરા ગામે વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યું છે। અષાઢ મહિનાના પહેલા સોમવારે વેરાઈ માતાજીના મંદિર પાસે આવેલા ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં આવ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ વેરાઈ માતાજીના મંદિર પાસે જે કૂવો આવેલો છે ત્યાં કૂવામાં હાલ રોટલો પડ્યો છે અને રોટલાના આધારે વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે। અહીં ગામના ગ્રામજનો છે તે પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે અને હાલ જે પ્રકારે આ રોટલો કઈ દિશામાં જાય છે તેના આધારે જે વર્તારો છે તે નક્કી કરવામાં આવતો હોય છે। હાલ કૂવાની અંદર જે રોટલા પડ્યા છે રોટલાને લઈને વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવે છે। હાલ જે રોટલા છે એ ઉગમણી બાજુ પડ્યા છે, ત્યારે અહીંના જે વર્તારો કાઢતા લોકો છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો વડીલ, હાલ જે વર્તારો છે તે કેવો વર્તારો આવ્યો છે ને કઈ રીતના રોટલા પડ્યા છે? વર્તારો સારો છે અને રોટલા નામી પડ્યા છે એમ। કેટલા વર્ષથી આ પરંપરા છે વડીલ? આ લગભગ 450-500 વર્ષથી અમને માયલું આવે છે। આ વખતે કયા દિશામાં રોટલા ગયા છે અને કેવું વર્ષ જશે? રોટલા બે ઉગમણા બેઠા છે, વર હારું જ થવું જોઈએ, 100% બધું આમ 75 વર્ષ છે પણ વર હારું થાય। કેટલા વર્ષ જૂની આ પરંપરા છે? 400-500 વર્ષ પેલા ગઈઢા કેતા આવે છે આમ વર્ષો તો કેટલા ગયા કોઈને યાદ નથી કેટલા વર્ષ થયા। જે પ્રકારે વાત કરવામાં આવી 400-500 વર્ષ જૂની આ પરંપરા છે તે આજે પણ જળવાઈ રહી છે અને જે રોટલા છે તે આ ઉગમણી દિશામાં જતા વરસ સારું જશે તેવું કહી રહ્યા છે। એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે જગતનો તાજ ચિંતામાં છે, ત્યારે જામનગરના આમરામાં જે વર્ષનો વર્તારો છે આ પરંપરાગત વર્તારામાં વરસાદ સારો થશે તેવું અહીંના ખેડૂતો છે, ગ્રામજનો છે તે કહી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, આમરા, જામનગર।